એન્ડ વેલકમ ટુ ખુશીસ કિચન। તો બહુ દિવસ પછી આપણી આજે રેસીપી આવી રહી છે અને ઉનાળાની ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે અને બધાને અત્યારે મસ્ત ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય, પણ નાના બાળકોને આપણે બહારનો આઈસ્ક્રીમ ખાવા માટે ના પાડતા હોઈએ છીએ કે ભાઈ રેગ્યુલર બહારનો આઈસ્ક્રીમ ના ખવાય, તો બધી જ મમ્મીઓનું ટેન્શન દૂર થઈ જાય ને એના માટે હું મસ્ત મજાનો હેલ્ધી આઈસ્ક્રીમ આજે તમારી સાથે શેર કરવાની છું। એના માટે આપણે અહીંયા આગળ 1 બાઉલ જેટલા મખાના કોકો પાવડર લઈ લીધો છે, 100 ગ્રામ કાજુ, 100 ગ્રામ બદામ અને 100 ગ્રામથી થોડા વધારે એવા ખજૂર લઈ લીધા છે। તો મેં અહીંયા ઠળિયા કાઢી દીધા છે ખજૂરના। જો તમારી પાસે ઠળિયા વગરનો ખજૂર હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો। એક બાઉલની અંદર આપણે બધું જ એડ કરી દેવાનું છે। તો અહીંયા કાજુ, બદામ અને ખજૂરને આપણે એડ કરી દીધું છે। હવે આપણે મખાના એડ કરી દઈશું। અહીંયા તમે મખાનાની સાથે સાથે ઓટ્સનો પણ ઉપયોગ કરી શકો છો, પણ અમારા ઘરમાં થોડા ઓછા ભાવે છે એટલે મેં એનો ઉપયોગ નથી કર્યો। હવે આપણે કલર અને સરસ મજાનો થોડું ફ્લેવર આવે એટલે આપણે કોકો પાવડર એડ કરી દીધો છે। તો અહીંયા 2 ટેબલસ્પૂન જેટલો કોકો પાવડર મેં ઉપયોગમાં લીધો છે અને 1 ચમચી જેટલી ડાર્ક ચોકલેટ લીધી છે કે જેના લીધે ફ્લેવર બહુ સરસ મજાની આવે। અને આ બધી જ વસ્તુ આપણે જે એડ કરી છે, હવે આપણે એની અંદર ગરમ દૂધ એડ કરવાનું છે। તો ગરમ દૂધ એડ કરવાથી સરસ મજાનું આપણું 10 થી 15 મિનિટમાં આ બધી જ વસ્તુ સોફ્ટ થઈ જશે। એના પછી જ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું। તો અહીંયા મેં પહેલાં થોડું દૂધ એડ કર્યું છે અને થોડું દૂધ એડ કર્યા પછી બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો જો તમે આ આઈસ્ક્રીમ ઘરે બનાવશો ને તો બધાને ભાવશે પણ ખરો અને તમારે કોઈને ના પણ પાડવાની જરૂર નહીં પડે કે નાના બાળકો હોય કે મોટા હોય કે ભાઈ તમે ના ખાશો, વધારે ના ખાશો, જેટલો પણ ખાવો હોય એટલો ખાઈ શકે છે કેમ કે એકદમ હેલ્ધી જ છે। તો અહીંયા મને થોડું દૂધ ઓછું લાગ્યું એટલે મેં બીજું થોડું દૂધ એડ કરી દીધું છે। તો અહીંયા 1.5 કપ જેટલું મેં અહીંયા દૂધનો ઉપયોગ કર્યો છે। તો તમે જો સોફ્ટ બનાવવા માંગતા હોય તો તમે વધારે પણ દૂધ લઈ શકો છો, પણ આટલું ઇનફ છે। તો બધી વસ્તુને સારી રીતે આપણે પહેલાં મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી સારી રીતે આપણે બાઉલને ઢાંકી દઈશું। તમે જેમાં પણ આ બનાવતા હોય તો મેં અહીંયા એક ડબ્બો લીધેલો હતો, એને આપણે સારી રીતે બંધ કરી લઈશું અને બંધ કર્યા પછી અહીંયા 15 થી 20 મિનિટ સુધી આપણે એને રેસ્ટ આપવાનો છે। આઈસ્ક્રીમ એકદમ હેલ્ધી પણ છે અને બનાવવામાં એકદમ સહેલો પણ છે, એને ઝટપટ બની પણ જાય છે, વધારે મહેનત પણ નથી થતી। તો અહીંયા 15 થી 20 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે હવે આ બધી જ વસ્તુને મિક્સર જારની અંદર એડ કરીને સરસ મજાની સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈશું। અહીંયા મેં બદામને છોલ્યા વગર જ એડ કરી છે। જો તમારે છોલીને પણ એડ કરવી હોય આઈસ્ક્રીમમાં તો તમે એ રીતે પણ કરી શકો છો અને સરસ મજાની આપણે સ્મૂથ પેસ્ટ રેડી કરવાની છે। જો તમને થોડું ક્રંચ જોઈતો હોય ને તો તમારે થોડું દરદરું એને પીસી નાખવાનું। અને જ્યારે પણ તમે કોઈ પણ આઈસ્ક્રીમ બનાવો ત્યારે ચાલુ બંધ કરીને જ તમારે આને પીસવાનું। તો અહીંયા આપણી બધી જ વસ્તુ સારી રીતે પીસાઈ ગઈ છે અને મસ્ત મજાની આપણી સ્મૂથ પેસ્ટ આઈસ્ક્રીમ માટે થઈ ગઈ છે તૈયાર। અહીંયા મેં એરટાઇટ કન્ટેનર લઈ લીધું છે, એની અંદર બધી જ આઈસ્ક્રીમનું પેસ્ટ બનાવેલી છે એને આપણે એડ કરી લઈશું અને સરસ મજાનું આપણે એને સેટ કરી દઈશું કન્ટેનરની અંદર અને સરસ મજાનું આપણું સેટ થઈ જાય। તમે આની ઉપર સ્પ્રિંકલ કરી શકો છો ચોકો ચિપ્સ, ડ્રાયફ્રૂટ અને ઘણું બધું, પણ મારા ઘરમાં કેવું છે કે મારો બાબુ નાનો છે ને એ બધું એને છે ને મોઢામાં જ્યારે આવે ને ફીલ થાય ને તો એ ખાતો નથી, એટલે મેં આની અંદર ઉપરથી સ્પ્રિંકલ કશું જ નથી કર્યું। હવે અહીંયા આગળ એક કોથળી લઈ લીધી છે ને એને હું આજે આપણું પેસ્ટ બનાવેલું છે આઈસ્ક્રીમ માટેનું મસ્ત મજાનો બેઝ રેડી કર્યો છે, એને આવી રીતે ટચ થાય એવી રીતે આપણે કોથળીને ફિક્સ કરી લેવાની છે અને આ જે આપણું કન્ટેનર છે એને આપણે બંધ કરી દેવાનું છે। આઈસ્ક્રીમને સેટ થતાં 10 થી 12 કલાક થાય છે, પણ હું જ્યારે પણ આઈસ્ક્રીમ કેવું કંઈ બનાવું ને તો સાંજના ટાઈમે જ બનાવું છું એટલે ઓવરનાઇટ મસ્ત મજાનો સેટ થઈ જાય। તો અહીંયા સરસ મજાનો સેટ થઈ ગયો છે આઈસ્ક્રીમ અને આપણે જ્યારે પણ ઓપન કરીએ હાય જોવાની એટલી બધી ઈચ્છા હોય કે કેવો બન્યો હશે। તો અહીંયા સરસ મજાનો આપણો એકદમ હેલ્ધી ખાંડ વગરનો અને બધા જ બાળકોને ભાવે એવો આઈસ્ક્રીમ થઈ ગયો છે રેડી। જો તમે આ રેસીપી ઘરે એક વખત બનાવી દીધી ને આઈસ્ક્રીમ તો હું તમને ગેરંટી આપું છું કે 100% તમને પણ મજા આવશે અને બાળકોને પણ મજા આવશે ખાવાની અને તમારે એમ ના પણ નહીં પાડવી પડે કે ભાઈ મમ્મી અમને ના પાડે છે। તો બસ આપણો સરસ મજાનો એકદમ હેલ્ધી આઈસ્ક્રીમ થઈ ગયો છે રેડી। તો હું અહીંયા સર્વિંગ બાઉલની અંદર આઈસ્ક્રીમને કરી રહી છું સેટ। જોતાં જ મોઢામાં ખરેખર પાણી આવી જાય ને એવો આઈસ્ક્રીમ બન્યો છે ને જ્યારે મેં ટેસ્ટ કર્યો ને તો મને એટલો ભાવ્યો અને મારા ઘરમાં પણ બધાને ભાવ્યો। એટલે આ રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો, હું તમને ગેરંટી આપું છું કે તમને બધાને જ ભાવશે। અહીંયા આગળ મેં મસ્ત મજાનો લુક આવે ને એટલા માટે અહીંયા ઉપરથી ચોકો ચિપ્સને થોડી ઘણી એડ કરી દીધી છે, વધારે એડ નથી કરી। તમને તમારા ટેસ્ટ પ્રમાણે તમને એવું લાગે તો તમે ઉપરથી પણ એડ કરી શકો છો અને જ્યારે પણ આપણે બેઝ સેટ કરવા મૂકીએ છીએ ત્યારે પણ તમે એડ કરી શકો છો। તો આવી અવનવી રેસીપી ચેનલમાં આવતી રહેવાની છે। જો તમે ચેનલમાં નવા હોય
તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મારી આ હેલ્ધી આઈસ્ક્રીમની રેસીપી તમને લોકોને કેવી લાગી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે જો હવે ઉનાળો છે ને એટલે મસ્ત મજાની ઠંડી ઠંડી રેસીપી આવવાની છે, એટલે ત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો, કોમેન્ટ કરી દો અને તમારા ગ્રુપમાં મારી આ રેસીપીને શેર કરી દો, એટલે બધા બાળકો પણ ખુશ, મમ્મી પણ ખુશ અને પપ્પા પણ ખુશ. અને અત્યારે જ રેસીપી ઘરે ટ્રાય કરો. બાય.